વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના 39 ઘરેલું ઉપાય। એક બાઉલમાં લીંબુ નીચોવી તેમાં થોડું પાણી મિક્સ કરો અને તેને કોટન વડે તમારા ચહેરા પર લગાવો। લીંબુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ન માત્ર પિમ્પલ્સને દૂર કરે છે પણ તમારા ચહેરાને સ્વચ્છ અને ચમકદાર બનાવે છે। 2 કાળા કુંડાળા દૂર કરવા માટે કાચા બટાકાના ટુકડા કરો, તેને ધોઈ લો અને લગભગ 5 થી 10 મિનિટ માટે આંખોની નીચે રહેવા દો। આ તમને અસર ઝડપથી જોવામાં મદદ કરશે। 3 ફાટેલા વાળથી છુટકારો મેળવવા માટે એલોવેરા જેલ કાઢો અને તેને તમારા વાળ અને ખોપરી ઉપરની ચામડી પર લગાવો। તેને 40 મિનિટ માટે છોડી દો અને પછી તમારા વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો। 4 શરદી અને ઉધરસમાં રાહત મેળવવા માટે 2 ગ્રામ શેકેલી હળદરનું ચૂર્ણ મધ સાથે લેવું। 5 જો તમને ઉલટીની સમસ્યા હોય તો 1 કે 2 શેકેલી એલચીના દાણાનું ચૂર્ણ મધ સાથે સેવન કરો। 6 જો નાભીની આસપાસ દુખાવો થતો હોય તો 1 ચપટી હિંગને નવશેકા ગરમ પાણીમાં ઓગાળીને નાભીની આસપાસ લગાવો। 7 કબજિયાતમાં રાહત મેળવવા માટે કાળા મીઠા સાથે હરડાનું સેવન કરો। 8 જો તમને શુષ્ક ઉધરસની સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં વાસ્તવિક દેશી ઘી ભેળવી પીઓ। 9 અપચો, ગેસ, ભારેપણું અને કબજિયાતથી છુટકારો મેળવવા માટે હૂંફાળા પાણી સાથે થોડી સેલરી અને ચપટી મીઠું ખાઓ। 10 જો તમને દાંતના દુખાવાની સમસ્યા હોય તો દાંતના દુખાવા પર લવિંગના તેલનો સ્પ્રે લગાવો। 11 કાનમાં દુખાવો થતો હોય તો લસણના રસના 2-3 ટીપા કાનમાં નાખો, આરામ મળશે। 12 જો તમને લૂઝ મોશનની સમસ્યા હોય તો 1 કપ દહીં સાથે 5 ગ્રામ ઇસબગોલના ભૂકાનું સેવન કરો। 13 ગળામાં ખરાશ હોય તો 2-3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને પછી પાણીથી ગાર્ગલ કરો। 14 મોઢામાં ચાંદા પડવાના કિસ્સામાં પાકેલા કેળાને મધમાં ભેળવીને ખાવાથી આરામ મળે છે। 15 જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો મેથીના દાણાનું 3 ગ્રામ પાવડર પાણી સાથે સેવન કરો, ડાયાબિટીસમાં પણ રાહત મળે છે। 16 જો તમને અસ્થમાની સમસ્યા હોય તો અડધી ચમચી તજના પાવડરમાં 1 ચમચી મધ ભેળવીને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરો। 17 જો તમને તમારા વાળમાં ડેન્ડ્રફની સમસ્યા હોય તો નારિયેળના તેલમાં થોડું કપૂર ભેળવીને રાત્રે સૂતા પહેલા લગાવો અને સવારે વાળ ધોઈ લો। 18 જો તમારા વાળ અકાળે સફેદ થવા લાગ્યા હોય તો નારિયેળના તેલમાં સૂકા આમળાને ઉકાળો અને પછી આ તેલથી તમારા માથાની માલિશ કરો, તેનાથી તમને ફાયદો થશે। 19 જો તમને ડાર્ક સર્કલની સમસ્યા હોય તો નારંગીના રસમાં ગ્લિસરીન મિક્સ કરીને આંખોની નીચે લગાવો। 20 જો શરીર પર ક્યાંક દાઝી ગઈ હોય તો કાચા બટાકાનો રસ કાઢીને લગાવો। 21 પગના દુખાવાના કિસ્સામાં હૂંફાળા પાણીમાં રોક મીઠું ભેળવી બંને પગને ઘૂંટણ સુધી ડુબાડીને 10 થી 15 મિનિટ સુધી બેસો। રોક મીઠામાં રહેલા તત્વો સ્નાયુઓને આરામ આપે છે અને દુખાવો અને સોજામાં રાહત આપે છે। 22 કોણી અને શરીરના અન્ય સ્થાનો પરની કાળાશ દૂર કરવા માટે 1 ચમચી નારિયેળના તેલમાં 1 ચમચી લીંબુનો રસ ભેળવીને અસરગ્રસ્ત જગ્યા પર ઘસવું અને અડધા કલાક પછી નવશેકા પાણીથી ધોઈ નાખવું। 23 બાળકની આંખોની સંભાળ રાખવા માટે બાળકના જન્મથી લઈને તે 4 મહિનાનો થાય ત્યાં સુધી રાત્રે તેના રૂમમાં ધૂંધળો પ્રકાશ રાખવો જોઈએ। મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓને બાળકોથી દૂર રાખવી જોઈએ કારણ કે તેના હાનિકારક કિરણો નુકસાન કરી શકે છે। બાળકના સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે। 24 બ્લેકહેડ્સવાળી ત્વચા પર લીંબુનો રસ લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો, આ બ્લેકહેડ્સની સમસ્યા દૂર કરે છે। 25
રોજ 2-3 કાજુ ખાવાથી અને તેની ઉપર મધ ચાટવાથી યાદશક્તિ તેજ થાય છે અને માનસિક નબળાઈ પણ દૂર થાય છે. 26. શરદીને કારણે માથાનો દુખાવો થાય તો ગરમ પાણીમાં થોડું મીઠું ભેળવીને આ પાણી સાથે થોડીવાર વરાળ લો. તેનાથી તમને માથાના દુખાવામાં આરામ મળશે. 27. સરસવમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. પીસેલી સરસવમાં થોડું મધ ભેળવીને પેસ્ટ બનાવો. જો તમને કડવામાં આવે અથવા ખંજવાળ આવે તો આ પેસ્ટને દુખાવાની જગ્યા પર લગાવો. ઘા ઝડપથી રૂઝાય છે અને ચેપથી પણ બચાવે છે. 28. લીમડા વિશે એવું કહેવાય છે કે એક લીમડો અને 100 હકીમ સમાન હોય છે. લીમડાની છાલમાં એવા ગુણ હોય છે કે તે દાંત અને પેઢાને અસર કરતા વિવિધ પ્રકારના બેક્ટેરિયાને વધવા દેતા નથી, જે દાંતને સ્વસ્થ અને મજબૂત રાખે છે. 29. 2 પાકા કેળા રોજ સાકર સાથે થોડા દિવસો સુધી ખાવાથી સ્ત્રીઓમાં લ્યુકોરિયામાં રાહત મળે છે. 30. 2 ખજૂરને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને દરરોજ રાત્રે ખાઓ અને તેના ઉપર દૂધ પીવો. તેનાથી વારંવાર પેશાબની સમસ્યા દૂર થશે. 31. તજ વિશે એવું કહેવાય છે કે તે શરીરની ગરમી વધારવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં તજનો આ ગુણ અનિયમિત પીરિયડ્સને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ માટે તજને પીસીને 1 કપમાં લો, તેને મિક્સ પાણીમાં ઉકાળો, પછી 5 મિનિટ પછી તેમાં 1 ટી બેગ ઉમેરો અને થોડી મિનિટો માટે છોડી દો અને પછી સ્વાદ અનુસાર ગોળ અથવા મધ ઉમેરો. 32. વિટામિન ડીનું સેવન માસિક સ્રાવ વહેલું લાવવામાં પણ ફાયદાકારક છે. વિટામિન સીને એસ્કોર્બિક એસિડ પણ કહેવાય છે જે મુક્તપણે માસિક ધર્મ લાવવામાં મદદ કરે છે. 33. માસિક ધર્મ દરમિયાન પેટમાં દુખાવો થાય તો ગરમ પાણી સાથે ફોમેન્ટેશન કરવાથી આરામ મળે છે. તા માટે ફોમેન્ટેશન બેગ અથવા કોઈપણ બોટલમાં ગરમ પાણી લઈને પેટ પર લગાવો. 34. મુલતાની માટીને દૂધમાં ભેળવીને ઘમોરિયા તાપ પર લગાવવાથી ઘમોરિયાની ગરમીથી રાહત મળે છે. 35. પાંપણ પર વેસેલિન લગાવવું એ પણ તેમની વૃદ્ધિ વધારવા માટે ખૂબ જ સારો વિકલ્પ છે. તે લગભગ કુદરતી તેલ જેટલું જ અસરકારક છે. રાત્રે સૂતા પહેલા પાંપણ પર વેસેલિનને સારી રીતે લગાવો અને સવારે તેને સારી રીતે ધોઈ લો અને જો તમે ઈચ્છો તો તમે તેને ફક્ત 10 મિનિટ માટે લાગુ કરી શકો છો અને જો તમે તેને દરરોજ લાગુ કરો છો તો તમને ખૂબ જ જલ્દી સારા પરિણામો મળશે. 36. તમે મુનક્કા અથવા ગુલકંદનું સેવન કરીને પણ એસિડિટીથી રાહત મેળવી શકો છો. આ માટે તમે મુનક્કાને દૂધમાં ઉકાળી શકો છો અથવા ગુલકંદની જગ્યાએ મુનક્કાને દૂધ સાથે લઈ શકો છો. 37. ઠંડીની ઋતુના 10 રોગો અને 10 ઉપાયો. ઠંડીની ઋતુમાં વારંવાર થતા રોગોથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ જો આ ઉપાયો મદદરૂપ થાય. 38. પાચનની સમસ્યાવાળા દર્દીઓને ઠંડીને કારણે કબજિયાત થવાનું જોખમ રહેલું છે. તેમણે ઠંડીમાં પુષ્કળ પાણી પીવું જોઈએ. 39. જો તમને શિયાળામાં માથાનો દુખાવો થાય છે તો જાયફળને દૂધમાં પીસીને કપાળ પર લગાવો. તેનાથી તમને આરામ મળશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.